કેમ છો વિદ્યાર્થી મિત્ર? મજામાં? તમારું સ્વાગત છે એક્સલન્સ કોચિંગ ક્લાસીસમાં. મારું નામ છે રક્ષિત. હવે જે આપણે આજના લેક્ચરમાં એ વસ્તુ ભણવાના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ બધા વિદ્યાર્થીઓની જરૂરિયાત છે અને ઘણા વિદ્યાર્થીઓ આના માટે જ રાહ જોતા હોય છે. એવી વસ્તુ આજે આપણે ભણવાના છે. કઈ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ? જીટીયુમાં ઘણા પાસ થવા માટે અથવા તો બીજી બધી યુનિવર્સિટીમાં પણ પાસ થવા માટે મોસ્ટલી બધા ઓલ્ડ પેપર કરતા હોય છે, જૂના પેપર કરતા હોય છે, કેમ કે એમાંથી વારાફરતી એક પેપર છોડીને બીજા પેપરમાં રિપીટ થતું હોય છે. એવા ઘણીવાર ઘણા ક્વેશ્ચન આવતા હોય છે. તો હવે આજે આપણે જે આપણા હાઇડ્રોલિક સબ્જેક્ટની આખા ફૂલ સિલેબસની લેક્ચર સિરીઝ ચલાવીએ છીએ, તો એમાં મેં તમને શું કીધું હતું, ફૂલ સિલેબસ પણ કવર થશે, પ્લસ કે ચેપ્ટર વાઇઝ તમારે શું થશે, છેલ્લા 5 પેપરમાં જે તમને ક્વેશ્ચન પૂછાયા હોય એનું કયું સોલ્યુશન, ડિટેલ સોલ્યુશન. કયું? ડિટેલ સોલ્યુશન. બરાબર છે. તો છેલ્લા 5 પેપરમાં મતલબ કે જે સવાલ પૂછાયા હોય, ક્વેશ્ચન પૂછાયા હોય અથવા તો એક્ઝામ્પલ પૂછાયા હોય એનું ડિટેલ સોલ્યુશન વ્યવસ્થિત રીતે. એટલે આજે આપણું પહેલા ચેપ્ટરનું બધું થિયોરિટિકલ પોર્શન તો પતી ગયો છે, જે આપણે પ્રોપર્ટીઝ ભણ્યા, ટાઇપ્સ ઓફ ફ્લુઇડ ભણ્યા, એ સિવાય સ્ટાર્ટિંગનો પહેલો લેક્ચર હતો કે વોટ ઇઝ હાઇડ્રોલિક્સ, પછી એના બધા એના રિલેટેડ બ્રાન્ચ ભણ્યા. બરાબર છે. તો હવે આજના લેક્ચરમાં આપણે શું કરવાનું છે, મેં બધા છેલ્લા 5 પેપરમાં થી જે પણ ક્વેશ્ચન પૂછાયા હોય આ ટોપિક રિલેટેડ, પહેલા ટોપિક રિલેટેડ, એના બધા ક્વેશ્ચનને અલગથી બાયફર્ગેટ કર્યા છે અને મારી પાસે છે. તો એ તમને સોલ્યુશન કરાવીશ. શું કરાવીશ? સોલ્યુશન કરાવીશ. બરાબર છે. કે એમાં શું આન્સર આવે, કેવી રીતે આવે. એટલે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે અને ઘણા વિદ્યાર્થીઓ જે પાસ ના થતા હોય તે આ વિડીયો જોઈને પણ લગભગ 90-99% જેવું પાસ થવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર છે. તો હવે ચાલુ કરીએ. અહીંયા મેં શું લખ્યું છે કે લાસ્ટ 5 જીટીયુ પેપર ક્વેશ્ચન ઓફ સીઈ અને એમઈ. શું? લાસ્ટ 5 જીટીયુ પેપર ક્વેશ્ચન ઓફ સીઈ એન્ડ એમઈ, મતલબ કે છેલ્લા 5 વર્ષ, છેલ્લા 5 પેપર. શેના પેપર? આપણો કયો સબ્જેક્ટ ચાલે છે? હાઇડ્રોલિક્સ ચાલે છે. તો હાઇડ્રોલિક્સના જ પેપર હોવાના ને. બરાબર છે. તો કોના પેપર? હાઇડ્રોલિક્સના. સીઈ એટલે મતલબ કે સિવિલ એન્જિનિયરિંગ. સિવિલ એન્જિનિયરિંગમાં ત્રીજા સેમેસ્ટરમાં ત્યાં કયો સબ્જેક્ટ આવે છે? હાઇડ્રોલિક્સ સબ્જેક્ટ આવે છે. બરાબર છે. એવી જ રીતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં એફએમએચએમ આવે છે અત્યારે, ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક્સ મશીનરી. બરાબર છે. પરંતુ એનો સબ્જેક્ટ પણ જે આપણો ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક્સનો પોર્શન છે એ સેમ જ છે. મિકેનિકલમાં થોડોક વધારાનો પોર્શન છે, જે ટર્મ હાઇડ્રોલિક મશીનરી ને એ બધું છે. એટલે બેઝિક ચેપ્ટર તો બંને બ્રાન્ચમાં સરખા જ છે. એટલે આપણું જે ઇન્ટ્રોડક્શન ઓફ ફ્લુઇડ મિકેનિક્સ હાઇડ્રોલિક્સ છે, જ્યારે મિકેનિકલ બ્રાન્ચમાં ઇન્ટ્રોડક્શન ઓફ ફ્લુઇડ મિકેનિક્સ એવું પેલું ચેપ્ટર છે, અથવા તો ઇન્ટ્રોડક્શન હશે. બરાબર છે. તે મતલબ કે બંને બ્રાન્ચ સિવિલ અને મિકેનિકલ એમાંથી છેલ્લા 5 વર્ષ, મતલબ કે વિન્ટર 2017, ક્યાંથી? વિન્ટર 2017 થી વિન્ટર 2019 સુધીના છેલ્લા આપણને 5 ક્વેશ્ચન પેપર મળેલા છે બંને બ્રાન્ચના. એવું નહીં કે ફક્ત સિવિલના જ. સિવિલ અને મિકેનિકલ બંને બ્રાન્ચનું આપણે શું કરશું? એ સોલ્યુશન કરશું. બરાબર છે. તો ચાલો આવો આજનો લેક્ચર ચાલુ કરીએ. હવે વિન્ટર 2017 થી વિન્ટર 2019, મતલબ કે તમારા 3 રેગ્યુલર પેપર થશે. શું? રેગ્યુલર પેપર. હવે રેગ્યુલર પેપર એટલે કેવું પેપર થાય વિદ્યાર્થી મિત્રો? તમે ધારો કે અત્યારે ત્રીજા સેમમાં ભણો છો અને તમે ત્રીજા સેમની ફાઇનલ એક્ઝામ આપો છો, એ તમારું કેવું પેપર થયું? રેગ્યુલર પેપર થયું. બરાબર. અને જો તમે ફાઇનલ સેમેસ્ટરની એક્ઝામ આપો છો ને, એટીકેટી અથવા તો કે બેકલોગ આવે છે અને તમે એના પછીના નેક્સ્ટ સેમમાં આપો છો, એ કેવું પેપર થયું? રિમિડિયલ પેપર થયું. કેવું છે? રિમિડિયલ પેપર. એટલે આ 5 પેપરમાંથી 3 પેપર આપણા કેવા છે? રેગ્યુલર પેપર છે. અને 2 પેપર કેવા છે? રિમિડિયલ પેપર છે. બરાબર છે. એટલે ટોટલ આપણે 5 પેપર છે બંને બ્રાન્ચના થઈને, એના ક્વેશ્ચન અલગ અલગ કર્યા છે. અને લગભગ આપણે જોવા જઈએ તો સિવિલમાં દર વખતે આટલા ટોપિકમાંથી, મતલબ કે પહેલું જે આપણો ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ઓફ હાઇડ્રોલિક્સ, એમાંથી લગભગ 4 થી 5 માર્કનું તો ફરજિયાતપણે પૂછાતું જ હોય છે. કેટલા માર્ક્સનું? 5 માર્કનું તો પૂછાય જ છે. કેવી રીતે પૂછાય છે? અથવા તો 2 માર્ક્સનો એક સવાલ હોય છે. તમારો ક્વેશ્ચન 1 આવે છે 14 માર્ક્સનો, એમાંથી 10 ક્વેશ્ચનમાંથી 7 લખવાના હોય છે. એમાં લગભગ 1 અથવા 2 સવાલ હોય છે. પછી જે તમારે 3 માર્ક્સના ક્વેશ્ચન ચાલુ થાય છે એમાં કેટલા સવાલ હોય છે? 1 ક્વેશ્ચન હોય છે. બરાબર છે. આ કયા ચેપ્ટરનો? ઇન્ટ્રોડક્શન ઓફ હાઇડ્રોલિક્સનો. બરાબર છે. એવી જ રીતે મિકેનિકલમાં જોવા જાય એફએમએચએમ માં પણ 3 થી 4 માર્કનું તો પૂછાય જ છે. કેટલા માર્કનું? 3 થી 4 માર્કનું.
અને હા, મિકેનિકલ વાળા વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે એક ફરજિયાત દાખલો પૂછાય છે. શું? એક ફરજિયાત દાખલો પૂછાય છે. આ પહેલા ઇન્ટ્રોડક્શન ઓફ જે ફ્લુઇડ મિકેનિક્સ નો ચેપ્ટર છે, તમારું પહેલું ચેપ્ટર છે, એમાં પ્રોપર્ટીઝ નો એક મોટે ભાગે 99% ફરજિયાત તમારા છેલ્લા 5 પેપરમાં જોવા મળ્યો છે. એક દાખલો પૂછાય છે. બરાબર છે? તો ચાલો હવે ચાલુ કરીએ આજનું આપણે સોલ્યુશન. જો હવે આજના સોલ્યુશનમાં કેવું હશે કે દાખલા ઓછા હશે, મતલબ કે એક્ઝામ્પલ ઓછા હશે અને થિયોરિટિકલ થોડું જાજુ હશે, વધારે હશે. એટલે શું થશે, મતલબ કે મેં થિયોરિટિકલ બધી જ કોન્સેપ્ટ અને બધી જ વસ્તુને વિગતવાર ડિટેલમાં સમજાવીને ઓલરેડી આગળ વિડીયો મેં મૂક્યા જ છે. બરાબર છે? જે આપણા 6-7 વિડીયો છે, બધી પ્રોપર્ટી સમજાવીને ડિટેલ રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે મૂક્યા છે. બરાબર છે? એટલે અમુક એવી વસ્તુ હશે કે જે હું ટૂંકમાં સમજાવી દઈશ. એના માટે તમારે જો ડિટેલમાં સમજવું હોય ને તો તમારે અમારો જે આગળના વિડીયો છે એની હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ લિંક મૂકી દઉં છું. બધા જ વિડીયોની લિંક તમને ટોપિક વાઇઝ લિંક ત્યાંથી મળી જશે. બરાબર છે? જો તમારે કોઈ પણ ટોપિક એવો નાનો અમથો ટોપિક હોય, વધારે સમજવું હોય તો ત્યાંથી મેળવી શકો છો. બરાબર છે? તો ચાલો ચાલુ કરીએ. તો પહેલો ક્વેશ્ચન શું છે કે સિવિલમાં પૂછાયો હતો સમર 2019માં. કઈ સમર 2019માં? એમાં 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાણો હતો. કયો હતો કે ડિફાઇન ડેન્સિટી એન્ડ બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. શું? પહેલો ક્વેશ્ચન કયો હતો? ડિફાઇન ડેન્સિટી એન્ડ બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. હું બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આવો પૂછાયો તો. શું? 2 માર્ક્સમાં. કઈ વસ્તુ ડિફાઇન કરવાની છે? એક તો ડેન્સિટી ડિફાઇન કરવાની છે ને બીજું શું કરવાનું છે? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ડિફાઇન કરવાની છે. બરાબર છે? તો હું અહીંયા તમને ટૂંકમાં સમજાવી દઉં તમારે કેવી રીતે એક્ઝામમાં લખવાનું. પેલા ડેન્સિટી શું છે એ જાણવું હોય, એકદમ વ્યવસ્થિત પાયાથી જાણવું હોય તો તમારે અમારો પેલો ડિટેલ લેક્ચર છે એ જોવો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. અને બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી નો પણ લેક્ચર છે. પરંતુ એક્ઝામમાં પૂછે છે, 1-1 માર્કનું પૂછે છે. તો એના માટે શું કરવાનું હોય છે? ડેન્સિટી એ શું છે? ડેન્સિટી કોનો રેશિયો છે? માસ ઓફ ફ્લુઇડ. શું? માસ ઓફ ફ્લુઇડ ડિવાઇડેડ બાય શું આવે? વોલ્યુમ ઓફ ફ્લુઇડ. વોલ્યુમ ઓફ ફ્લુઇડ. બરાબર છે? ડેન્સિટી એટલે તમે શું લખી શકો? ડેન્સિટી એટલે આપણે ગુજરાતીમાં ઘનતા કહીએ તો ડેન્સિટી એ માસ ઓફ ફ્લુઇડ એટલે કે દળ, ફ્લુઇડનું દળ અને ફ્લુઇડના કદનો રેશિયો છે. શું છે? ફ્લુઇડના દળ અને ફ્લુઇડના કદનો રેશિયો છે. બરાબર છે? એને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? નોટેશન શું છે? રો છે. શું છે? રો. એનો યુનિટ શું છે? કેજી પર મીટર ક્યુબ છે. શું છે? કેજી પર મીટર ક્યુબ. બરાબર? કદાચ પૂછે ઉદાહરણ તરીકે લખવું હોય તો પાણીની ડેન્સિટી 1000 kg પર મીટર ક્યુબ છે, 1000 kg પર મીટર ક્યુબ. બરાબર છે? હવે બીજું શું આવ્યું આપણું? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. શું? હું આવી રીતે ટૂંકમાં લખું છું, બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર? એ શેનો રેશિયો છે? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એ શું છે? ચેન્જ ઇન પ્રેશર, દબાણમાં ફેરફારથી વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનો રેશિયો છે. શું છે? દબાણમાં ફેરફારથી વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. સ્ટ્રેનનો રેશિયો છે. ને અહીંયા શું આવે? માઇનસ ની સાઇન આવે. આ બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઉપર પણ આપણો લેક્ચર છે. વ્યવસ્થિત રીતે કેવી રીતે ડેવલપ થાય છે, આવું સૂત્ર ક્યાંથી આવ્યું એ પણ આપણે વિગતવાર સમજાવેલું છે. બરાબર છે? આ એ લેક્ચરનું કન્ક્લુઝન અહીંયા હું લખું છું કે દબાણમાં ફેરફારથી વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનો રેશિયો છે એને આપણે શું કહીએ? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહે છે. એને પેલા ગાણિતિક રૂપે લખવું હોય, મેથેમેટિકલી રૂપે, તો ચેન્જ ઇન પ્રેશર ડિવાઇડેડ બાય ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ. આવી રીતે લખી શકાય છે. હવે આનો યુનિટ પૂછે તમારે તો શું આવે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. આનો શું છે? યુનિટ છે. સમજાયું વિદ્યાર્થી મિત્ર? આ ક્યારે આટલું તમે લખો એટલે તમને કેટલા માર્ક્સ મળી જાય? 2 માર્ક્સ મળી જાય. આમાંથી કોઈ ના કાપી શકે. સમજાયું? હવે આ થયો તમારે ક્યારે પૂછાયો હતો? સિવિલમાં પૂછાયેલો સવાલ છે. ક્યારે? સિવિલમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને
સમર 2019 સમર 2019 માં પૂછાયેલો એક ક્વેશ્ચન છે, બરાબર છે. ચાલો હવે બીજો ક્વેશ્ચન લઈએ. શું છે? ડિફાઇન હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. શું? હાઇડ્રોસ્ટેટિક્સ, બીજો ક્વેશ્ચન કયો? ડિફાઇન કરવાનું છે. શું છે? હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ ને ત્રીજું શું છે? હાઇડ્રોડાયનેમિક્સ. બરાબર છે વિદ્યાર્થી મિત્ર? આ ત્રણ વસ્તુ તમારે ડિફાઇન કરવાની પૂછાય છે. લગભગ તો 2 માર્કમાં 2 જ વસ્તુ પૂછાય છે, પરંતુ એક બીજા પેપરમાં એવું પૂછાયું છે મતલબ કે સમર 2019 માં કેટલું પૂછાયું? હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ જ સમજાવો એવું હતું. પછી એક પેપરમાં એવું પૂછાયું હતું હાઇડ્રોસ્ટેટિક્સ અને હાઇડ્રોકાઇનેમેટિક્સ પૂછાયું. એટલે લગભગ આવું પૂછાયા કરે છે. એટલે મેં ત્રણ વસ્તુ એક સાથે લઈ લીધી. શું? એક સાથે લઈ લીધી. તો હવે આપણે હાઇડ્રોસ્ટેટિક્સ કોને કહીએ છીએ? હાઇડ્રોસ્ટેટિક્સ આપણે ભણ્યા હતા આગળ, પહેલો જ લેક્ચર, સૌથી પહેલો લેક્ચર છે એમાં જ આપણે ભણ્યા હતા કે શું? કે જ્યારે પાણી સ્થિર સ્થિતિમાં હોય. કેવી સ્થિતિમાં? પાણી સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેની વર્તણૂકના અભ્યાસને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોસ્ટેટિક્સ કહીએ છીએ, બરાબર છે. જ્યારે હાઇડ્રોકાઇનેમેટિક્સ શું છે? કે પાણી વહેવા તો લાગે છે, પાણી મોશનમાં તો હોય છે, ગતિમાં તો હોય છે, પરંતુ એ કયા ફોર્સના લીધે ગતિમાં છે ને એને આપણે કન્સિડર કરતા નથી. સમજાયું? હાઇડ્રોકાઇનેમેટિક્સ એટલે શું? પાણી શેમાં હોય છે? ગતિમાં હોય છે, પરંતુ આપણે એમાં શું કન્સિડર નથી કરતા? કઈ વસ્તુને ઇગ્નોર કરીએ છીએ? કયા ફોર્સ, કયા બળના કારણે ગતિમાં છે એને આપણે શું કરીએ છીએ? ઇગ્નોર કરીએ છીએ. શું કરીએ છીએ? એટલે બળને ધ્યાનમાં લીધા. બળ એટલે ફોર્સને ધ્યાનમાં લીધા સિવાય. બરાબર છે. પછી હાઇડ્રોડાયનેમિક્સ એટલે શું? કે ગતિમાં તો હોય જ છે ફ્લુઇડ, ગતિમાં હોય અને બળને ધ્યાનમાં રાખીને, બળને એટલે ફોર્સને ધ્યાનમાં રાખીને. બરાબર છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? એટલે આ તફાવત છે. આના ઉદાહરણ જોઈએ તો આપણે ટાંકીના તળિયા અથવા ટાંકીની સાઈડ ઉપર લાગતું પ્રેશર. આના ઉદાહરણ જોઈએ તો કે કોઈ પણ ફ્લુઇડ હોય અથવા તો કોઈ પણ પાણી જતું હોય તો એના ઉપર કેટલો વેગ છે, કેટલો પ્રવેગ છે, એનું એનાલિસિસ કરીએ. હાઇડ્રોકાઇનેમેટિક્સ આવે. અને હાઇડ્રોડાયનેમિક્સ એટલે કે ફોર્સ અને ગતિ. જ્યારે વોટર ટર્બાઇનમાં આપણે ઇલેક્ટ્રિસિટી પેદા કરવા જે પાણી આવતું હોય એ હાઇડ્રોડાયનેમિક્સ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું હાઇડ્રોડાયનેમિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોસ્ટેટિક જોયો. હવે આ જે ત્રણ વસ્તુનો તફાવત છે ને, એટલે ત્રણ વસ્તુનો જે તફાવત છે ને એ લગભગ છેલ્લા જે સિવિલના 5 પેપર આપણે લીધા છે ને, 5 માંથી 3 પેપરમાં પૂછાયો છે. બોલો વિદ્યાર્થી મિત્રો, હવે કેટલા 5 માંથી 3 પેપરમાં કેટલા 2 માર્ક્સમાં પૂછાયો છે? 2 માર્ક્સ. એટલે 2 માર્ક્સ તો તમારા રેડી છે. શું? આ પૂછાય જ છે કે હાઇડ્રોસ્ટેટિક્સ અને કાઇનેમેટિક્સ વચ્ચેનો તફાવત પૂછાય છે, કાં તો હાઇડ્રોડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સ વચ્ચેનો, કાં તો ડાયનેમિક્સ અને સ્ટેટિક વચ્ચેનો. ગમે તે 3 માંથી 2 ની જોડી બનાવીને તમને પૂછી લે છે. બરાબર છે. એટલે આપણા કેટલા 5 પેપર સિવિલના 5 પેપરમાંથી 2-3 વાર પૂછાયો છે. આપણા કેટલા ક્વેશ્ચન થયા આવી રીતે જોવા જાય તો 2 ક્વેશ્ચન થયા. બરાબર છે. ચાલો હવે ત્રીજો ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન કયો? સરફેસ ટેન્શન. શું છે? પૃષ્ઠતાણ વિશે ટૂંક નોંધ લખો. શું? પૃષ્ઠતાણ વિશે ટૂંક નોંધ લખો. હું ઇંગ્લિશમાં લખું છું. રાઇટ અ શોર્ટ નોટ ઓન સરફેસ ટેન્શન. શેના ઉપર? સરફેસ ટેન્શન ઉપર શોર્ટ નોટ લખવાની છે. શું લખવાની છે? સરફેસ ટેન્શન, પૃષ્ઠતાણ. એના ઉપર શું લખવાની છે વિદ્યાર્થી મિત્રો? શોર્ટ નોટ લખવાની છે. શું? કેટલા માર્ક્સમાં પૂછાયો હતો આ ક્વેશ્ચન? 3 માર્ક્સમાં પૂછાયેલો છે.
સમર 2019 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે સરફેસ ટેન્શન એટલે શું? સરફેસ ટેન્શન વિશે આપણે ઓલરેડી એક વિડીયો મૂક્યો છે, એમાં ડિટેલમાં સમજાવ્યું છે સરફેસ ટેન્શન શું છે, શેના લીધે થાય છે, બરાબર છે. અહીંયા હું તમને ઉપર ટૂંકમાં માહિતી આપી દઉં છું, આમાં કેટલું લખવાનું અને મતલબ કે શું આવે, બરાબર છે. તમને જો પછી આમાંથી મતલબ કે ખબર પડી જાય કે આટલું લખવાનું છે. હવે સરફેસ ટેન્શન એટલે શું એ બધું જાણવું હોય તો તમે પેલો વિડીયો જોઈ લેજો, બરાબર છે. એ પણ વિડીયો નાનો જ છે, 20 થી 22 મિનિટનો હશે કદાચ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ છે એની. તો ચાલો, સરફેસ ટેન્શન એટલે શું? તો સરફેસ ટેન્શન એટલે છે ને, પહેલો જ વાક્ય એવું લખવું જોઈએ, ગુજરાતીમાં લખતા હોય એ લોકો એવું લખવું જોઈએ કે એકમ સપાટી પર લાગતા ક્ષેત્રફળ એકમ સપાટીના ક્ષેત્રફળ ઉપર લાગતા ખેંચાણ બળને શું? એકમ સપાટી ઉપર લાગતા ખેંચાણ બળને આપણે શું કહીએ છીએ? સરફેસ ટેન્શન કહીએ છીએ. એક વસ્તુ થઈ ગઈ. પછી બીજો મુદ્દો એ આવવો જોઈએ, સરફેસ ટેન્શન શેના લીધે છે? સરફેસ ટેન્શન શેના લીધે છે વિદ્યાર્થી મિત્રો? ફક્ત ને ફક્ત કયા ફોર્સના લીધે છે? કોહેઝન ફોર્સના લીધે છે, બરાબર છે. બીજી વસ્તુ એ આવી જોઈએ. જ્યારે ત્રીજી વસ્તુ સરફેસ ટેન્શનમાં કઈ આવી જોઈએ? મતલબ કે આટલું વસ્તુ લખી પછી એનો એક યુનિટ લખી દેવો જોઈએ, ન્યૂટન પર મીટર અથવા ન્યૂટન પર mm, એવો કઈ એનો જે પણ તમારે યુનિટ લખવો એ એનો એકમ છે. એ સિવાય પછી તમારે શું ચાલુ કરવાનું? 3 માર્કમાં પૂછાયું છે એટલે થોડુંક તો વધારે લખવું જ પડશે. 10-12 મુદ્દા તો તમારે લખવા જ પડે. એટલે શું કરવાનું? પેલું આગલો વિડીયો જોઈ લેજો, એમાં મેં આખી જે તમારી બકેટ વાળી ફિગર છે, અંદર જુદા જુદા પ્રકારના બોલ અથવા તો કોઈ પણ પોઈન્ટ ઉપર મેં શું કર્યું છે, પોઈન્ટ ઉપર આખું આપણે એનાલિસિસ કર્યું છે, ક્યાં સરફેસ ટેન્શન લાગે છે, સરફેસ ઉપર કેમ લાગે છે, એનું કારણ લખવાનું, બરાબર છે. સરફેસ ઉપર જ કેમ લાગે છે, સરફેસ થી નીચે કેમ સરફેસ ટેન્શન નથી લાગતું, બરાબર. એ સિવાય પછી એ બધું સમજાવવાનું કે નીચે હોય તો તમારો ફોર્સ રિઝલ્ટન્ટ 0 થઈ જાય, ઉપર હોય તો રિઝલ્ટન્ટ ડાઉનવર્ડ તરફ લાગે છે, ડાઉનવર્ડ તરફ એ ટેન્શન ફોર્સ તરીકે એક્ટ કરે છે, એટલે આપણે એને સરફેસ ટેન્શન કહીએ છીએ. પછી આટલું લખાઈ ગયું. આના પછી તમારે એના ઉદાહરણ લખી દેવાના, સરફેસ ટેન્શનના ઉદાહરણ, એક્ઝામ્પલ લખી દેવાના. કયા કયા એક્ઝામ્પલ છે? કે ઝાડના મૂળિયામાંથી મતલબ કે રૂટ ઝોનમાંથી પાણી પાંદડા સુધી કેમ પહોંચે છે. પછી એ સિવાય બીજું એક એક્ઝામ્પલ છે કે આપણે જે ઘરે ભગવાનને દીવો કરીએ એમાં મતલબ કે શું કહેવાય, ઘી તો આપણે નીચે નાખીએ, ઘી અથવા તેલ, એ ઉપર જ્યોત દિવેટ સુધી કેમ પહોંચે છે. એ સિવાય બીજા એક્ઝામ્પલ છે કે કોઈ પણ નાનું કીટક અથવા નાનું જીવડું કેમ તમારી સપાટી ઉપર ચાલી શકે છે, પાણીની સપાટી ઉપર થીન મેમ્બ્રેન બનાવે છે. એટલી બધી વસ્તુ તમે આટલું લખો એટલે તમારા 8 થી 10 પોઈન્ટ કે 12 પોઈન્ટ તો રેડી થઈ જાય વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. એટલે 3 માર્કમાં આટલું લખો એટલે એ તમારો 1 માર્ક પણ ના કાપી શકે, અડધો પણ ના કાપી શકે, પરંતુ વ્યવસ્થિત લખેલું હોવું જોઈએ, બરાબર. આ પણ આપણે સમજાવ્યું છે અને લગભગ ઘણી વાર પૂછાયું છે. કેટલી વાર? 2 વાર પૂછાયું છે. આ 3 પેપરમાંથી સિવિલમાં તો 2 વાર પૂછાયું છે. કેટલી વાર? 2 વાર પૂછાયું, બરાબર છે. હવે આગળ જાય. આના અથવામાં જ એક સવાલ પૂછાયો હતો. આના અથવામાં જ ઓરમાં બીજો એક ક્વેશ્ચન પૂછાયો હતો, ઓર કરીને. કયો છે? રાઇટ અ શોર્ટ નોટ ઓન કેપિલારિટી. ત્રીજો જ ક્વેશ્ચન કયો છે? રાઇટ શોર્ટ નોટ ઓન કેપિલારિટી. કયો? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. શું લખ્યું છે? રાઇટ અ શોર્ટ નોટ ઓન કેપિલારિટી. કેપિલારિટી એટલે કેશાકર્ષણ. શું? કેશાકર્ષણ. કેશાકર્ષણ, કેપિલારિટી, કેશવાહકતા, એ બધું કહેવાય. આના વિશે પણ આપણે ડિટેલમાં સમજાયેલું છે ઓલરેડી, તો પણ તમને થોડાક પોઈન્ટ કહી દઉં. કેપિલારિટી શું છે? મતલબ કે કેપિલારિટી તમને 3 માર્કમાં પૂછે એટલે પહેલા જ પેલી 2 ફિગર દોરી દેવાની. 2 મતલબ કે ટેન્ક હોય છે, એમાં તમે ગ્લાસની ટ્યુબ ઇન્સર્ટ કરો છો. પછી એકમાં પાણીમાં એ ઉપર ચડે છે. પછી જ્યારે મર્ક્યુરી હોય છે, જે મર્ક્યુરીની લેવલ હોય છે એનો ફ્રી લિક્વિડ સરફેસથી પણ નીચેની તરફ ઉતરે છે. કયા કારણથી એમાં પેલામાં ઉપર ચડે છે, આમાં કયા કારણથી નીચે ઉતરે છે, કોહેઝન એડેશનનો જે આખો કોન્સેપ્ટ છે એ આખું લખી દેવાનું. પછી મતલબ કે વોટર વાળું હોય જે ટ્યુબ, એમાં આવી કોન્કેવ સરફેસ બને છે, બરાબર છે. કોન્કેવ સરફેસ બને છે, એનો ટ્યુબ સાથેનો એંગલ 90 ડિગ્રી કરતા ઓછો હોય છે. પછી જ્યારે મર્ક્યુરી હોય છે તો આવી કોન્વેક્સ સરફેસ બને છે, એનો ટ્યુબ સાથેનો એંગલ 180 ડિગ્રી 90 ડિગ્રી કરતા મોટો હોય છે ને, મોટો 90 ડિગ્રી કરતા, બરાબર છે. આવું લખી દેવાનું.
આ કેટલા 3 માર્કમાં પૂછ્યું હોય એટલે આટલું રેડી છે, બરાબર. કે શેના લીધે મેન કેશાકર્ષણ મતલબ કે કેપિલારિટી કયા રીઝન થી થાય છે એ લખવું ખૂબ જરૂરી છે. કેપિલારિટી નું રીઝન જ એ છે કે એડેઝન અને કોહેઝન, જેમાં કોહેઝન ની પ્રોપર્ટી વધારે હોય છે, લાઈક કે વોટર, તો એ શું કરે છે, ટ્યુબમાં ઉપર ચડે છે. જ્યારે કોહેઝન ની પ્રોપર્ટી ઓછી હોય છે, મતલબ કે શું, કોહેઝન ની પ્રોપર્ટી વધારે ઓછી હોય છે અને એડેઝન, થોડી મિસ્ટેક થઈ ગઈ. શું, કોહેઝન ની પ્રોપર્ટી વધારે હોય છે એટલે શું, એ બીજા કોઈ પાર્ટિકલ્સ અથવા બીજા કોઈ પદાર્થ સાથે એ કઈ ઇન્ટરેક્શન નથી કરતું. જેવું કે કોહેઝન ની પ્રોપર્ટી વધારે શેમાં છે, ફ્લુઇડ કે મર્ક્યુરી, તો મર્ક્યુરીમાં વધારે છે એટલે ડિપ્રેશનમાં આવે છે. જ્યારે એડેઝન ની પ્રોપર્ટી શેમાં વધારે છે, વોટરમાં વધારે છે મર્ક્યુરી કરતા, એટલે એના કારણે શું થાય છે, ઉપરની તરફ ચડે છે ટ્યુબમાં, બરાબર છે. આપણે થયા 2 ક્વેશ્ચન. આ પણ વિદ્યાર્થી મિત્ર 3 માર્કમાં પૂછાયો છે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. આ બંને અથવામાં છે, આમાં તમારે ગમે એક જ લખવાનો છે, બરાબર. પરંતુ આપણે તો બંને વસ્તુ ભણાવી છે. ઈસીસી માં એવું નથી કે જે અથવામાં પૂછાય છે એ વસ્તુ નહીં ભણાવવાની, તો ગમે ત્યારે ગમે તે વસ્તુ અથવામાં ઓવરમાં પૂછાઈ જાય. એટલે આપણે બંને વસ્તુ ભણાવી છે. તેને કેવી રીતે આવે છે બધા રીઝન થી આપણે સમજાવ્યું છે. એના ઓલરેડી લેક્ચર આગળ મૂક્યા છે, તમે જોજો એકવાર. ઓકે. પછી હવે ચોથો ક્વેશ્ચન કેવો આવે છે? ચોથો ક્વેશ્ચન એવો છે, શું છે ચોથો ક્વેશ્ચન? ડિફાઇન આઈડિયલ ફ્લુઇડ એન્ડ રિયલ ફ્લુઇડ. મતલબ શું લખ્યું છે? ડિફાઇન આઈડિયલ ફ્લુઇડ એન્ડ રિયલ ફ્લુઇડ એટલે શું લખ્યું છે? વ્યાખ્યા આપો આદર્શ પ્રવાહી અને વાસ્તવિક પ્રવાહીની. પરંતુ આપણે ક્વેશ્ચન ઇંગ્લિશમાં જ લખીએ છીએ. ચોથો ક્વેશ્ચન કયો છે? ડિફાઇન કયું ફ્લુઇડ? આઈડિયલ ફ્લુઇડ. આઈડિયલ ફ્લુઇડ એન્ડ રિયલ ફ્લુઇડ. કયું ફ્લુઇડ? રિયલ ફ્લુઇડ. આ બંનેને તમારે ડિફાઇન કરવાના છે. આઈડિયલ ફ્લુઇડ એટલે આદર્શ પ્રવાહી અથવા આદર્શ તરલ. આદર્શ તમારું શું થયું? તરલ થયું. જ્યારે રિયલ ફ્લુઇડ એટલે વાસ્તવિક તરલ. આના ઉપર આની આગળનો જ વિડિયો ટાઇપ્સ ઓફ પ્રોપર્ટી મતલબ કે ટાઇપ્સ ઓફ ફ્લુઇડમાં જે આખો વિડિયો છે એ સ્ટાર્ટિંગમાં જ સમજાવ્યું છે કે આઈડિયલ ફ્લુઇડ કોને કહે છે અને રિયલ ફ્લુઇડ કહે છે. હવે આઈડિયલ ફ્લુઇડ કેવું ફ્લુઇડ હોય છે? ઇમેજનરી ફ્લુઇડ હોય છે, ક્યારે પણ શક્ય જ નથી, પોસિબલ જ નથી. ત્યારે રિયલ ફ્લુઇડ કેવું હોય છે? તે ઇમેજનરી નથી હોતું, તે વાસ્તવિક રીતે હાજર હોય છે. એના નામ ઉપરથી જ આપણને ખબર પડે છે. પછી આમાં કોઈ પ્રોપર્ટી ના હોય, ધારો કે સરફેસ ટેન્શન ના હોય, વિસ્કોસિટી ના હોય, આમાં એ બધું હોય છે. પછી આ તમારું ફ્લુઇડ ઇનકોમ્પ્રેસિબલ થયું કહેવાય. કેવું? ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ થયું કહેવાય. આ કેવું છે? કોમ્પ્રેસિબલ ફ્લુઇડ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્ર. એટલે આ શું છે? આઈડિયલ ફ્લુઇડ અને રિયલ ફ્લુઇડ નો તફાવત, એ બંને વિશે ડિફાઇન કરવાનું છે. કેટલા માર્કમાં પૂછાયો? 2 માર્ક્સમાં પૂછાયો છે ને સિવિલમાં 2 વાર. 5 પેપરમાંથી સિવિલમાં 2 વાર પૂછાયો છે અને મિકેનિકલ બ્રાન્ચમાં FMHM સબ્જેક્ટમાં પણ એકવાર પૂછાયેલો છે આ ક્વેશ્ચન. શું? મિકેનિકલ બ્રાન્ચમાં FMHM સબ્જેક્ટમાં પણ એકવાર પૂછાયો છે અને સિવિલમાં 2 વાર પૂછાયો છે, બરાબર છે, 5 પેપરમાંથી. ચાલો હવે આગળ જોઈએ આપણે. આગળ જોઈએ એટલે 5મો ક્વેશ્ચન આવે છે. એટલે હું પહેલા તમને થિયોરિટિકલ ક્વેશ્ચન કરાવી દઉં છું, પછી અમુક ન્યુમેરિકલ પૂછાય છે એને આપણે પછી રાખીએ, બરાબર છે. 5મો ક્વેશ્ચન આવે છે, એક્સપ્લેન એડેઝન અને કોહેઝન. શું? એડેઝન એન્ડ કોહેઝન, બરાબર છે. આને તમારે એક્સપ્લેન કરવાનું છું. શું કરવાનું છે? એડેઝન અને કોહેઝન નું. આ ક્યારે પૂછાયું હતું? વિન્ટર 2018 માં સિવિલમાં પૂછાયો છે. એ સિવાય એડેઝન અને કોહેઝન બીજી એક 2 વાર મિકેનિકલમાં પણ સમર 2018 માં મિકેનિકલમાં પણ પૂછાયેલો છે કે ડિફાઇન એડેઝન અને કોહેઝન. એડેઝન એટલે શું થયું? તમારું સ્પર્શકર્ષણ. અને કોહેઝન એટલે શું થયું? સ્વાકર્ષણ. એના ગુજરાતી વર્ડ છે, સ્પર્શકર્ષણ અને સ્વાકર્ષણ. એ બોલવામાં પણ અટપટું છે અને સમજવામાં પણ
મતલબ કે એકનું બીજામાં ભૂલ થવાના ચાન્સીસ રહે છે. એકની વસ્તુ બીજામાં લખાઈ જાય, બીજાની વસ્તુ પેલામાં લખાઈ જાય. એટલે તમારે એડેઝન અને કોહેઝન જ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્ર? એક જ શબ્દ મસ્ત છે, એડેઝન અને કોહેઝન. બરાબર છે? આ બે જ વસ્તુ તમારે યાદ રાખવાની. હવે એક્સપ્લેન એડેઝન અને કોહેઝન સિવિલમાં 3 માર્કનો પૂછાયો છે, મિકેનિકલમાં 2 માર્કનો પૂછાયો છે. પરંતુ એમાં લખવાનું લગભગ 8-10 પોઈન્ટ લખવાના હોય છે. બરાબર છે? તેમાં શું હોય છે? એડેઝન એટલે તમારે શું થયું કે એડેઝન એટલે બે અલગ અલગ પ્રવાહી અથવા બે અલગ અલગ પદાર્થના પરમાણુ વચ્ચે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સને આપણે શું કહીએ છીએ? કે એડેઝન કહીએ છીએ. કોહેઝન એટલે શું? એક જ પ્રવાહી, એક જ પદાર્થના બે પરમાણુ અથવા મોલેક્યુલર વચ્ચેના ઇન્ટર એટ્રેક્શન મોલેક્યુલર ફોર્સને આપણે શું કહીએ છીએ? આંતરિક આકર્ષણ બળને આપણે કોહેઝન કહીએ છીએ. બરાબર છે? કોહેઝન એ પોતાના એકને એક પદાર્થમાં જોવા મળે છે. આ બે પદાર્થો વચ્ચેની પ્રોપર્ટી છે. બરાબર છે? મતલબ કે પછી આના ઉપરથી આના ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ કે પારા અને મતલબ કે મર્ક્યુરી અને ગ્લાસ વચ્ચે એડેઝન ફોર્સ વધારે, એડેઝન ફોર્સ ઓછો છે અને કોહેઝન વધારે છે. શું છે? એડેઝન ઓછો છે અને કોહેઝન વધારે છે. એટલે શું થયું કે મર્ક્યુરી તમારી ગ્લાસ ટ્યુબમાં ઉપર ચડતી નથી, પરંતુ પાણી કેમ ઉપર ચડે છે? કેમ કે પાણીના મોલેક્યુલર્સ, વોટરના મોલેક્યુલર્સ અને ગ્લાસના મોલેક્યુલર્સ વચ્ચે કયો ફોર્સ વધારે છે? કે એડેઝન ફોર્સ વધારે છે, કોહેઝન ફોર્સ ઓછો છે. બરાબર છે? એટલે શું થયું? એમાં પાણી ઉપર ચડે છે. બરાબર છે? એટલે આવી રીતે તમે સમજાવી શકો કે આ શું એડેઝન અને કોહેઝનમાં. એટલે આ પણ આપણે સમજાવ્યું છે કે એડેઝન કોને કહેવાય, કોહેઝન કોને કહેવાય. પેલો આગળનો સરફેસ ટેન્શન વાળો વિડીયો છે ને, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ છે, એમાં સમજાવ્યું છે કે એડેઝન શું છે. આ કેટલા માર્ક્સમાં પૂછાયું છે? 3 માર્ક્સમાં પૂછાયું. બરાબર. હવે આગળ વધીએ તો પૂછાયું છે કે એસઆ યુનિટ લખો. શું? એસઆ યુનિટ લખો. કયો ક્વેશ્ચન આવ્યો? લગભગ 6થો આવ્યો. રાઈટ એસઆ યુનિટ. કયો યુનિટ? એસઆ યુનિટ ઓફ. પછી બે વસ્તુ શું પૂછાય છે? ડેન્સિટી નો એસઆ યુનિટ લખવાનો છે. શું? ડેન્સિટી નો છે. પછી બીજો શું છે? પ્રેશર નો એસઆ યુનિટ છે. શેનો છે? પ્રેશર નો એસઆઈ યુનિટ છે. પ્રેશર નો એસઆઈ યુનિટ છે. બરાબર છે? પછી એક પૂછાયું છે સ્પેસિફિક વેઇટ નો. સ્પેસિફિક વેઇટ નો એસઆઈ યુનિટ છે. બરાબર? ડેન્સિટી એટલે ઘનતા અથવા તો દળ ઘનતા, પ્રેશર એટલે દબાણ, સ્પેસિફિક વેઇટ એટલે વિશિષ્ટ વજન. બરાબર છે? અથવા વજન ઘનતા, વિશિષ્ટ વજન અથવા વજન ઘનતા. આ શું થયું? આ બધા એના ગુજરાતી નામ છે. બરાબર છે? હવે આનો શું લખવાનો છે? આપણે એસઆઈ યુનિટ લખવાનો છે. કયો યુનિટ લખવાનો છે? એસઆઈ યુનિટ છે. બરાબર છે? એસઆઈ યુનિટમાં શું આવે? ડેન્સિટી. ડેન્સિટી નો આપણે યુનિટ શું આવે? એકમ શું આવે? માસ ના છેદમાં કદ, એટલે કેજી પર મીટર ક્યુબ. શું? કેજી પર મીટર ક્યુબ. આ એનો શું થયો? એસઆઈ યુનિટ થયો. પછી દબાણ, એનો શું આવે? એકમ ક્ષેત્રફળ પર લાગતા લંબ બળને આપણે શું કહે છે? દબાણ કહે છે. કયું બળ? લંબ બળ. પરપેન્ડિક્યુલર ફોર્સ. ફોર્સ એટલે શું થયું? ન્યૂટન. વિદ્યાર્થી મિત્રો. અને એકમ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે યુનિટ એરિયા. એરિયા શેમાં આવે? મીટર સ્ક્વેરમાં. એટલે આ શું થયું? તમારું મીટર સ્ક્વેર થયું. બરાબર છે? પછી સ્પેસિફિક વેઇટ. સ્પેસિફિક વેઇટ ઇઝ ધ રેશિયો ઓફ, રેશિયો કોનો છે? કોઈ પણ ફ્લુઇડ નો વજન થી એના એ ફ્લુઇડ ના કદ વચ્ચેનો રેશિયો છે. બરાબર છે? એટલે સ્પેસિફિક વેઇટ એટલે શું થયું? સ્પેસિફિક વેઇટ એટલે શું થયું? ન્યૂટન. વજન મતલબ કે વેઇટ ને આપણે વજનને ન્યૂટનમાં દર્શાવીએ છીએ અને કદ એટલે વોલ્યુમ, ન્યૂટન પર મીટર ક્યુબ. બરાબર છે? આ ત્રણ વસ્તુના શું થયા? કયા યુનિટ કહેવાય? આને એસઆઈ યુનિટ કહેવાય. બરાબર છે? આવું ગમે તે પૂછી શકે. આ તો ખાલી જસ્ટ લગભગ કેટલી વાર? 2 વાર પૂછ્યું છે આવું. 2 માર્ક્સમાં. તમારે આગળ પેલા 2 માર્ક્સના ક્વેશ્ચન આવે છે ને, એમાં આવું પૂછે છે કે તમને કોઈ પણ બે પ્રોપર્ટી આપી શકે, ડેન્સિટી અને પ્રેશર. બંનેના યુનિટ્સ જ લખવાના હોય છે. ખાલી એસઆઈ યુનિટ જ લખવાના છે. બીજું કશું નથી લખવાનું કહેતા. બંનેનો 1-1 માર્ક. બહુ ઈઝી છે, સાવ સિમ્પલ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આટલા આપણે ક્વેશ્ચન પૈતા. પાછો પેલો ક્વેશ્ચન આવ્યો. કયો?
ડિફાઇન હાઇડ્રોસ્ટેટિક, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. એ પાછો એકવાર પૂછાયેલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે જે પ્રોપર્ટીઝ જોઈએ એ તો આપણે શાની જોઈએ, સિવિલના પેપરમાં પૂછાઈ હતી. સિવિલના એક પેપરમાં એવું પૂછાયું હતું 2 માર્ક્સનું. પરંતુ મિકેનિકલ 2017 વિન્ટર 2017 કયું વિન્ટર 2017 મિકેનિકલ, એમાં પણ આવો એક એસઆઈ યુનિટ વાળો એફએમએચએમ સબ્જેક્ટ. કયો સબ્જેક્ટ તમારો? એફએમએચએમ. આ સબ્જેક્ટમાં પણ એક આવો એસઆઈ યુનિટ વાળો ક્વેશ્ચન પૂછાયો હતો. 2 માર્ક્સ નો ક્વેશ્ચન હતો, 4 ના પૂછ્યા હતા, એટલે અડધો માર્ક્સ એક પ્રોપર્ટીઝ નો એસઆઈ યુનિટ લખવાનો. હવે ચાલો જોઈએ, આપણે 4 પ્રોપર્ટી પૂછી હતી તો એનો એસઆઈ યુનિટ શું છે? બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ એટલે શું? ચેન્જ ઇન પ્રેશર ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. એ કોનો રેશિયો છે? પ્રેશરમાં ફેરફાર થવાથી તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન નો રેશિયો છે, બરાબર. ચેન્જ ઇન પ્રેશર એટલે તમારો શું આવે? ન્યૂટન. પ્રેશર એટલે શું થાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એ તો યુનિટલેસ જ છે, એટલે શું રહે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. બલ્ક મોડ્યુલસ નો એસઆઈ યુનિટ. પછી આવે સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન ને યાદ કરો. સરફેસ ટેન્શન શું કહે છે? કે એકમ સપાટી પર લાગતા ખેંચાણ બળને, કયું બળ? ખેંચાણ બળ. ખેંચાણ બળને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠતાણ અથવા તો સરફેસ ટેન્શન કહીએ છીએ, બરાબર છે. તો સરફેસ ટેન્શન નો યુનિટ શું થાય? એકમ સપાટી પર લાગતું કયું બળ? ખેંચાણ. શું? બળ. ખેંચાણ બળ. બળ એટલે ફોર્સ. ફોર્સ એટલે ન્યૂટન, બરાબર છે. ફોર્સ એટલે ન્યૂટન. અને એકમ સપાટી, સપાટી એટલે તમે એને mm અથવા તો કે મીટર, ન્યૂટન પર મીટર અથવા તો ન્યૂટન પર mm ગમે તે લખી શકો, બરાબર છે. ન્યૂટન પર મીટર લખો ને, ન્યૂટન પર મીટર છે, બરાબર છે. સરફેસ ટેન્શન. પછી સ્પેસિફિક વેટ, હમણાં જ આપણે આગળ જોયું. સ્પેસિફિક વેટ એટલે શું થયું? ન્યૂટન પર મીટર કયું ક્યુબ? ન્યૂટન પર મીટર ક્યુબ, બરાબર છે. હવે શું આવ્યું? ડાયનેમિક વિસ્કોસિટી. ડાયનેમિક વિસ્કોસિટી એટલે શું આવે? કેવી વિસ્કોસિટી? કે જેમાં બળ, ફોર્સ લાગતો હોય એને ધ્યાનમાં લઈને તમારું વિસ્કોસિટી નું એનાલિસિસ કરે, એને કઈ કહેવાય? ડાયનેમિક વિસ્કોસિટી. ધારો કે પાણી મૂવ થતું હોય તો મૂવ શેના લીધે થાય છે? કયા ફોર્સના લીધે મૂવ થાય છે? એ જે ફોર્સને કન્સિડર કરે છે એને આપણે શું કહે છે? ડાયનેમિક વિસ્કોસિટી કહે છે, બરાબર છે. એટલે ડાયનેમિક વિસ્કોસિટીના યુનિટમાં તમારે ફોર્સ તો આવવો જ જોઈએ. શું? ફોર્સ તો આવવો જ જોઈએ, બરાબર છે. એટલે શું છે ડાયનેમિક વિસ્કોસિટીનો? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. શું? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. એને આપણે બીજી રીતે પણ લખી શકીએ. ન્યૂટન પર મીટર સ્ક્વેર ને શું કહીએ છે? પાસ્કલ. શું કહે છે? પાસ્કલ સેકન્ડ પણ કહીએ છે, બરાબર છે. આ તો ડાયનેમિક વિસ્કોસિટી. આવું તો આ પૂછાઈ ગયું છે ઓલરેડી. કદાચ વિદ્યાર્થી મિત્રો તમને શું પૂછાય? કાઇનેમેટિક વિસ્કોસિટી નું પૂછાય છે. એનું કાઇનેમેટિક વિસ્કોસિટી. કાઇનેમેટિક વિસ્કોસિટી નું પૂછાય કે એનો એસઆઈ યુનિટ શું છે? અથવા તો મતલબ કે કાઇનેમેટિક વિસ્કોસિટી શું કહેવાય? વેગીય સ્નિગ્ધતા. કઈ તમારે ગુજરાતીમાં કહેવાય એટલે કેવી સ્નિગ્ધતા? વેગીય સ્નિગ્ધતા, બરાબર છે. તો વેગીય સ્નિગ્ધતાનો એસઆઈ યુનિટ શું થાય છે? વેગ. એમાં શું આવે છે કે ફક્ત ને ફક્ત વેગ એટલે કયા ફોર્સના લીધે ગતિ કરે છે, કયા મતલબ કે ગતિ કરે છે, ગતિ કરે છે તમારું ફ્લુઇડ, પરંતુ ફોર્સ કયો લાગે છે? ફોર્સને આપણે કન્સિડર નથી કરતા, ઇગ્નોર કરીએ છીએ. એને આપણે મતલબ કે એને આપણે કન્સિડર જ નથી કરતા. મિસઅન્ડરસ્ટેન્ડ ને ઇગ્નોર કરીએ છીએ આપણે, બરાબર છે. એવા આપણે મતલબ કે એવું શેમાં આવે? કાઇનેમેટિક વિસ્કોસિટીમાં આવે, બરાબર. તો મતલબ કે એમાં ફોર્સ જ નથી આવતો. તો કાઇનેમેટિક વિસ્કોસિટીના યુનિટમાં તમારે આવવું જ ના જોઈએ. ફોર્સ તો કશે મતલબ કે ન્યૂટન કે કેજી કે એવું તો કશે દેખાવું જ ના જોઈએ. તો કાઇનેમેટિક વિસ્કોસિટીનો યુનિટ શું થાય? મીટર સ્ક્વેર પર સેકન્ડ. શું થાય? મીટર સ્ક્વેર પર સેકન્ડ, બરાબર છે. આ તમારો કાઇનેમેટિક વિસ્કોસિટીનો. આ પૂછાયો નથી પણ કદાચ પૂછાઈ જાય આવતી એક્ઝામ અથવા તમે આપો ત્યારે પૂછાઈ જાય. તો શું થાય? મીટર સ્ક્વેર પર સેકન્ડ છે, બરાબર છે. એટલે આવી રીતે એસઆઈ યુનિટ બનાવ સિવિલ અને મિકેનિકલમાં એક એક વાર તો પૂછાઈ જ ગયા છે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. આમાં કઈ લેવાનું છે? ઓટોમેટિક મળી જાય આપણને 2 માર્ક્સ તો. પછી ચાલો એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. 8 નંબરનો ક્વેશ્ચન. કયા? 8 નંબરનો. શું પૂછ્યું છે? ફ્લુઇડની વ્યાખ્યા આપો અને તેનું વર્ગીકરણ કરો. ડિફાઇન ફ્લુઇડ્સ એન્ડ ક્લાસિફાય ઇટ્સ. શું?
define fluids and classify it. શું? બરાબર. ફ્લુઇડ્સ ની વ્યાખ્યા આપો અને તેનું ક્લાસિફિકેશન કરો, વર્ગીકરણ કરો. ક્યારે શેમાં પૂછાય? મિકેનિકલમાં પૂછાયો છે. મિકેનિકલ 2017 ના પેપરમાં પૂછાયો છે, FMHM માં, કે ફ્લુઇડ્સ ની વ્યાખ્યા આપો અને તેનું વર્ગીકરણ કરો. પહેલો જ લેક્ચર ફ્લુઇડ્સ ની વ્યાખ્યા માટે, કે શું કોઈ પણ પ્રવાહી અથવા તો કે કોઈ પણ તરલને મતલબ કે મૂવ થવા માટે, ગતિમાં આવવા માટે તેના ઉપર લાગતા શિયર સ્ટ્રેસ ને, કયા સ્ટ્રેસ? શિયર સ્ટ્રેસ. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, મતલબ કે મુદ્દો છે તમારો. ફ્લુઇડ ની વ્યાખ્યામાં તમારે ધારો કે શિયર સ્ટ્રેસ એવો વર્ડ તમે યુઝ ના કર્યો તો તમારી વ્યાખ્યા ખોટી, વિદ્યાર્થી મિત્ર. શું વ્યાખ્યા ખોટી? શિયર સ્ટ્રેસ એ તો એનો ઉલ્લેખ તો થવો જ જોઈએ તમારે ફ્લુઇડ મિકેનિક્સ ની વ્યાખ્યામાં, બરાબર છે? સોરી, ફ્લુઇડ ની વ્યાખ્યામાં, ફ્લુઇડ્સ ની વ્યાખ્યામાં. એટલે શું કે કોઈ પણ પ્રવાહી અથવા કોઈ પણ તરલને એને મૂવ થવા માટે, ગતિમાં આવવા માટે તેના પર લાગતા શિયર સ્ટ્રેસને આપણે શું કહે છે? પ્રવાહી કહે છે, અથવા તો ફ્લુઇડ્સ કહે છે. અથવા તો કોઈ પણ પદાર્થને ગતિમાં આવવા માટે તેના પર લાગતા શિયર સ્ટ્રેસને આપણે શું કહીએ છીએ? શિયર સ્ટ્રેસ લાગતા તે ગતિમાં આવે છે. શું? ગતિમાં આવે છે એને આપણે શું કહીએ છીએ? ફ્લુઇડ કહીએ છીએ, બરાબર છે? સમજાઈ ગયું? અને ક્લાસિફાઈ આપણે જોયું છે, આઈડિયલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. એ સિવાય હજી તમને ડીપમાં ઉતારવાનું કે તો સુડો પ્લાસ્ટિક ફ્લુઇડ, પછી ડિલાટન્ટ ફ્લુઇડ. એટલે મતલબ કે એને ક્લાસિફાઈ કરવાનું છે. મિકેનિકલમાં પૂછાયો છે 2 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં પૂછાયો છે મિકેનિકલ 2017 માં. એટલે આમાં આપણે ભણાવ્યું છે, એમાંથી જ પૂછાયું છે. ફ્લુઇડ એટલે શું? કોઈ પણ પદાર્થ મૂકેલો હોય છે અથવા પડેલો હોય છે, એને ગતિમાં મતલબ કે એના ઉપર લાગતા શિયર સ્ટ્રેસ, એના ઉપર શિયર સ્ટ્રેસ લાગે એટલે ગતિમાં આવી જાય, મોશનમાં આવી જાય, એને આપણે શું કહીએ છીએ? કે ફ્લુઇડ્સ કહીએ છીએ, બરાબર છે? ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જે કયા નંબર પૂછ્યા? 9 નંબરનો ક્વેશ્ચન. 9 નંબરનો ક્વેશ્ચન શું છે? ડિફાઇન સ્પેસિફિક ગ્રેવિટી એન્ડ કાઇનેમેટિક વિસ્કોસિટી. શું? ડિફાઇન સ્પેસિફિક ગ્રેવિટી એન્ડ કાઇનેમેટિક વિસ્કોસિટી. આ હું બંને સિવિલ અને મિકેનિકલ નું કેમ સાથે લઉં છું? કારણ કે બંનેમાં એક સરખું જ ચેપ્ટર છે, એક સરખો જ સિલેબસ છે. તો બંનેના ક્વેશ્ચન આપણે એકબીજા ભણી લઈએ તો કદાચ બીજી વસ્તુ પણ ભણવાની ના જરૂર પડે. કે એક વખત મિકેનિકલમાં પૂછાય તે કદાચ બીજી વખત સિવિલમાં પણ પૂછાઈ શકે, એવો એના પણ ચાન્સીસ છે. એટલે બંનેના ક્વેશ્ચન લઉં છું. આ મિકેનિકલનો જ ક્વેશ્ચન છે. શું છે? સ્પેસિફિક ગ્રેવિટી ને ડિફાઇન કરવાની છે અને કાઇનેમેટિક વિસ્કોસિટી ને. 2 માર્ક્સમાં પૂછાયો છે લગભગ. હા, 2 માર્ક્સમાં છે. એમાં શું છે? સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું, વિદ્યાર્થી મિત્રો? આપણો બીજો લેક્ચર, પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ નો પહેલો લેક્ચર, પાર્ટ 1, બરાબર છે? સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું? કોઈ પણ ફ્લુઇડ અથવા તો કોઈ પણ પ્રવાહીને તમે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ સાથે, કયું સ્ટાન્ડર્ડ ફ્લુઇડ સાથે સરખામણી કરો એને આપણે શું કહેવાય? સ્પેસિફિક ગ્રેવિટી છે. મતલબ કે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ થી કેટલું ભારે છે કે કેટલું હલકું છે એ આપણે સરખામણી કરીએ એને આપણે સ્પેસિફિક ગ્રેવિટી કહીએ. ટૂંકમાં સ્પેસિફિક ગ્રેવિટીનું ડાયરેક્ટ મેથેમેટિકલી ફોર્મ્યુલા લખું છું. G એટલે સ્પેસિફિક ગ્રેવિટી, યુનિટ વેઇટ ઓફ કોઈ પણ ફ્લુઇડ, યુનિટ વેઇટ ઓફ એની ફ્લુઇડ ડિવાઇડેડ બાય શું છે? ડિવાઇડેડ બાય યુનિટ વેઇટ ઓફ સોલિડ્સ, યુનિટ વેઇટ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. શું? સ્ટાન્ડર્ડ ફ્લુઇડ્સ. આપણે વોટર લિક્વિડ માટે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ્સ કયું લઈએ છે? વોટર લઈએ છે. જ્યારે ગેસ માટે કયું લઈએ છે? એર લઈએ છે, બરાબર છે? એટલે આના રેશિયોને આપણે સ્પેસિફિક ગ્રેવિટી કહે છે. આ 2 માર્કમાં પૂછાયો, આટલું લખો. અને બીજું એક લખો કે સ્પેસિફિક ગ્રેવિટી યુનિટલેસ ક્વોન્ટિટી છે, એનો કોઈ યુનિટ જ નથી. અને પાણીની સ્પેસિફિક ગ્રેવિટી, વોટરની સ્પેસિફિક ગ્રેવિટી 1 છે, બરાબર છે? એટલું લખો એટલે તમારે મળી જાય એનો 1 માર્ક. પરંતુ આ જ ક્વેશ્ચન ધારો કે તમને 2 માર્ક્સમાં પૂછાયો હોય, ફક્ત સ્પેસિફિક ગ્રેવિટીને તમારે 2 માર્ક્સમાં લખવાની હોય, તો મતલબ કે પછી ડિટેલમાં લખવાનું કે સ્પેસિફિક ગ્રેવિટી એક એવો ગુણધર્મ છે કોઈ પણ પદાર્થનું પ્રવાહ, કોઈ પણ પદાર્થને
બીજો સ્ટાન્ડર્ડ પદાર્થ, મતલબ કે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ સાથે સરખામણી કરે છે. મતલબ કે શું આપે છે આપણને? સ્ટાન્ડર્ડ ફ્લુઇડની સરખામણીએ તમારો પદાર્થ કેટલો ભારે છે કે કેટલો હલકો છે એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? સ્પેસિફિક ગ્રેવિટી યુઝ કરીએ છીએ. બરાબર છે. પછી કાઇનેમેટિક વિસ્કોસિટી, હમણાં જ મેં પેલા એસઆઈ યુનિટમાં સમજાવ્યું કે કાઇનેમેટિક વિસ્કોસિટી શેના લીધે? પાણી મૂવ તો થાય છે, એની મૂવ મતલબ કે ગતિ અથવા તો મોશનને ધ્યાનમાં લેવામાં આવે છે, એની વેલોસિટીને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ એના ઉપર કયા ફોર્સના લીધે મૂવ થાય છે એને આપણે ઇગ્નોર કરીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? કાઇનેમેટિક વિસ્કોસિટી. મતલબ કે જે સ્નિગ્ધતા અથવા જે વિસ્કોસિટીનું એનાલિસિસ અથવા તો અભ્યાસ તમે ફક્ત ગતિને ધ્યાનમાં રાખીને જ કરો ને એને આપણે શું કહે છે? કાઇનેમેટિક વિસ્કોસિટી. કઈ વિસ્કોસિટી? કાઇનેમેટિક. એનો આપણને યુનિટ પૂછે કાઇનેમેટિક વિસ્કોસિટી, મતલબ કે કાઇનેમેટિક વિસ્કોસિટીને આપણે ન્યુ વડે દર્શાવીએ છીએ. કયા? ન્યુ વડે. એને પૂછે તો એને આપણે શું કહેવાય? કાઇનેમેટિક વિસ્કોસિટી એટલે ડાયનેમિક વિસ્કોસિટી ડિવાઇડ બાય રો. શું? ડાયનેમિક વિસ્કોસિટી ડિવાઇડ બાય રો. બરાબર છે. હવે એનો યુનિટ પૂછે તો અહીંયા શું આવે છે? એનો યુનિટ મીટર સ્ક્વેર પર સેકન્ડ. શું આવે છે? મીટર સ્ક્વેર પર સેકન્ડ. પછી એનો મતલબ કે સીજીએસ યુનિટ કયો છે? સ્ટોક છે. કયો છે? સ્ટોક. ધારો કે વધારે મોટા પૂછવું હોય, મોટા મતલબ કે 2 કે 3 માર્કમાં, તો તમારે ડિટેલમાં સમજાવવાનું છે. ઓલરેડી આપણે ભણાવ્યું છે ડાયનેમિક વિસ્કોસિટી અને કાઇનેમેટિક વિસ્કોસિટીનો અલગથી આખો લેક્ચર છે 20-22 મિનિટનો, એ તમે જોજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. ચાલો હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ મૂવ કરીએ. તો એના પછીનો ક્વેશ્ચન કયા નંબરનો પૂછ્યો? આપણે 10 નંબરનો ક્વેશ્ચન. કયો નંબર? 10th નંબરનો ક્વેશ્ચન. બરાબર છે. 10th નંબરનો ક્વેશ્ચન એવું કે છે, ડિફાઇન ડેન્સિટી અને સરફેસ ટેન્શન. શું? ડિફાઇન ડેન્સિટી અને સરફેસ ટેન્શન. ઓલરેડી આપણે 2-4 ક્વેશ્ચન પહેલા આગળ આવ્યો હતો કે ડિફાઇન ડેન્સિટી એક આવ્યું હતું અને પછી બીજા 1-2 ક્વેશ્ચન પછી સરફેસ ટેન્શન 3 માર્કમાં પૂછાયું. પછી એ સિવિલમાં પૂછાયું હતું, જ્યારે મિકેનિકલમાં એ 2 માર્ક્સમાં પૂછાયું છે. સરફેસ ટેન્શન અને ડેન્સિટીને તમારે શું કરવાનું? ડિફાઇન કરવાની. ક્યારે પૂછાયું હતું? સમર 2018માં પૂછાયું હતું. બરાબર છે. પછી મિકેનિકલમાં હજુ 2 માર્ક્સનો એક બહુ જ ઈઝી એક ક્વેશ્ચન પૂછાયો. એટલો ઈઝી ક્વેશ્ચન. શું પૂછ્યું હતું? 1 લીટર બરાબર ખાલી જગ્યા મીટર ક્યુબ. શું? 1 લીટર બરાબર ખાલી જગ્યા મીટર ક્યુબ. આવું પૂછ્યું હતું 2 માર્ક્સમાં. તમે વિચાર જ ના કરી શકો, આટલું પૂછે છે 2 માર્ક્સમાં. બરાબર છે. ના સોરી, 2 ક્વેશ્ચન પૂછ્યા હતા, એક આના પછીના ચેપ્ટરનો છે એટલે મેં નથી લીધો. આ 1 માર્ક્સમાં પૂછ્યું છે. બરાબર છે. મિકેનિકલમાં 1 લીટર બરાબર ખાલી જગ્યા મીટર ક્યુબ એવું પૂછ્યું છે. કેટલા મીટર ક્યુબ થાય? આ તો આપણને ખબર જ હશે લગભગ, મોટે ભાગે વિદ્યાર્થીને ખબર હશે. 1 લીટર એટલે કેટલા મીટર ક્યુબ? કેટલા થાય? 1000 થાય? અલા 1000 ના થાય. 1000 ના થાય. શું થાય? ચાલો, જે ના ખબર હોય એના માટે હું સોલ્વ કરી દઉં છું. 1000 લીટર બરાબર કેટલા થાય? 1 મીટર ક્યુબ થાય. કેટલા થાય? 1000 લીટર બરાબર 1 મીટર ક્યુબ થાય. તો આપણે કેટલું છે? 1 જ લીટર છે. 1 લીટર બરાબર કેટલું થાય? કેટલું આવે? આની તમે ત્રિરાશી માંડો એટલે તમને 1 લીટર બરાબર 0.001 મીટર ક્યુબ મળે. કેટલું? 0.001 મીટર ક્યુબ મળે. આવું 1 માર્કમાં પૂછે છે. બોલો, સાવ ઈઝી પૂછે છે. પાસ થઈ જ જાવ તમે. આમાં કોઈ પણ પ્રકારની બીવાની જરૂર જ નથી. હાઇડ્રોલિક સબ્જેક્ટમાં ઈસીસી એન્જિનિયરિંગ, ઈસીસી ડિપ્લોમા એન્જિનિયરિંગ ની યુટ્યુબ ચેનલમાં તમને હું જેટલો કન્ટેન્ટ મૂકું એટલો કન્ટેન્ટ તમે વ્યવસ્થિત કરીને જશો એટલે તમારા આરામથી 55 ઉપર માર્ક્સ આવશે. કેટલા? 55 ઉપર માર્ક્સ. પછી કાચું પૂછવું અથવા તો અડધું કર્યું તો એનાથી ઓછા આવશે. પછી જે ના જ કર્યું, મતલબ કે બીજે કશે નથી ભણાવતા અથવા જે ના જ સમજ પડી તેને વ્યવસ્થિત રીતે ભણો, અહીંયા જોરદાર તમને મજા આવશે. બરાબર છે. પછી એની આગળ એડેશન કોહેઝન તો આપણે લઈ લીધું. પછી એક પૂછો તો સ્ટેટ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. શું? સ્ટેટ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. 22 ક્વેશ્ચન. સ્ટેટ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. શું?
ન્યૂટન્સ ને સ્નિગ્ધતાનો નિયમ લખો 2 માર્ક્સમાં. કઈ બ્રાન્ચમાં પૂછ્યો છે? મિકેનિકલ બ્રાન્ચ. સમર 2018 માં પૂછ્યો છે, 2018 માં મિકેનિકલમાં. સમર છે એટલે લગભગ રેમેડિયલ વાળાનું પેપર હશે, રેગ્યુલર નું પેપર નહીં હોય. આવું લખ્યું છે કે સ્ટેટ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, મતલબ કે ન્યૂટનની સ્નિગ્ધતાનો નિયમ જણાવો. શું? ન્યૂટનની સ્નિગ્ધતાનો નિયમ જણાવો. આપણે અલગથી વિસ્કોસિટી વાળા ચેપ્ટરમાં, મતલબ કે એ વિડિયો લેક્ચરમાં આપણે સમજાવેલું જ છે. શું લખ્યું છે? કોઈ પણ ન્યૂટન શું કહે છે એના સ્નિગ્ધતાના નિયમમાં? એવું કહેવા માંગે છે ન્યૂટન કે તમે જ્યારે પ્રવાહીના, મતલબ કે તમારું ફ્લુઇડ હોય છે, એ ફ્લુઇડના કોઈ પણ લેયર ઉપર, ટોપ લેયર, મિડલ લેયર, બોટમ લેયર, ગમે એ લેયર ઉપર તમારે શિયર સ્ટ્રેસ લાગતી હોય તો જે મોશનમાં આવતું હોય ને, આપણે ફ્લુઇડની ડેફિનેશનમાં છે કે શિયર સ્ટ્રેસ લાગતા એ મોશનમાં આવે છે, એને આપણે ફ્લુઇડ કહીએ, બરાબર છે. એવી જ રીતે કોઈ પણ લેયર ઉપર તમારે શિયર સ્ટ્રેસ લાગતી હોય, કોના સમપ્રમાણમાં હોય છે? શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્ર? કોના સમપ્રમાણમાં હોય છે? શિયર સ્ટ્રેસ is directly proportional to shear strain. શું? shear strain મતલબ ટાઉ, shear stress એટલે શું થયું? ટાઉ is directly proportional to du by dy, velocity gradient. આવું કહેવા માંગે છે ન્યૂટન્સ કાકા. હું કહેવા માંગે ન્યૂટન કાકા? એવું કહે છે કે કોઈ પણ પ્રવાહીના લેયર ઉપર લાગતી શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. એને આપણે શું કહીએ છીએ? કે ન્યૂટનની વિસ્કોસિટીનો લો, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. હાઉ ઈઝી છે, 2 માર્ક્સમાં, બરાબર છે. ચાલો હવે આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. આગળનો ક્વેશ્ચન જોઈએ છે, ચાલો. શું પૂછ્યું છે? સિવિલ નો ક્વેશ્ચન છે, ના સોરી મિકેનિકલ નો જ છે. મિકેનિકલ સિવિલ બંનેમાં પૂછાયેલો છે એક એક વખત. એક્સપ્લેન કેપિલારિટી ઇન અ થિન ગ્લાસ ટ્યુબ. શું લઈ પૂછ્યું છે આપણને? સોરી, કયો નંબર ભૂલાઈ ગયો? ચાલો નંબરને આપણે જવા દઈએ. આપણે નંબર સાથે શું કામ છે? આપણે જેટલા ક્વેશ્ચન પૂછાયા છે એટલા આપણે સોલ્વ કરાવવાના છે. ચાલો કરવા માંડીએ આગળ. એક્સપ્લેન શું કરવાનું છે? કેપિલારિટી ઇન થિન ગ્લાસ ટ્યુબ. કેપિલારિટી ઇન થિન ગ્લાસ ટ્યુબ. મતલબ આ શું કહેવા માંગે છે? એક્સપ્લેન કેપિલારિટી ઇન થિન ગ્લાસ ટ્યુબ. એનું ગુજરાતીમાં એવું લખ્યું છે તમારા પેપરમાં, કેસ વાહકતા પાતળી ટ્યુબમાં કેસ વાહકતા સમજાવો. શું? પાતળી કાચની ટ્યુબમાં કેસ વાહકતા સમજાવો અથવા કેશાકર્ષણ સમજાવો, એવું લખ્યું છે. તો આ શું કઈ અલગ વસ્તુ છે? અરે ના વિદ્યાર્થી મિત્ર, આ તો આપણે ભણેલા જ છે. જે કેપિલારિટી છે, એક મર્ક્યુરી અને એક વોટરનું થિન ગ્લાસ ટ્યુબ જ આપણે અંદર નાખીએ છીએ, વોટરમાં ઉપર આવે છે. મતલબ કે તમને કેપિલારિટી ટૂંકમાં પૂછ્યું છે. શું પૂછ્યું છે? કેપિલારિટી જ પૂછ્યું છે. કેપિલારિટી કોને કહેવાય? 3 માર્ક્સમાં પૂછ્યું છે. કેટલા? 3 માર્ક્સ બંને બ્રાન્ચમાં, સિવિલ મિકેનિકલ બંને બ્રાન્ચમાં 3 માર્ક્સમાં પૂછ્યું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કેપિલારિટી નું જ આખું લખવાનું છે, થોડોક ફેરવીને પૂછ્યો છે ક્વેશ્ચન. કેમ કે દર વખતે તમને કેશાકર્ષણ સમજાવો, રાઈટ, એક્સપ્લેન કેપિલારિટી, એવું કેવું લાગે? મતલબ કે આ થોડોક એ જ વસ્તુ છે, થોડુંક ડિટેલમાં, મતલબ કે ક્વેશ્ચનને થોડોક ડિટેલમાં તમને બતાવીને પૂછ્યો છે, બરાબર છે. પછી ઘણા વિદ્યાર્થીઓ એવું કે સર આ તો કંઈક નવું જ પૂછાયું હતું. શું? આ તો કંઈક નવું જ પૂછાયું હતું. અલા ભાઈ, નવું નથી. આ તો ખાલી શું છે, તમને ક્વેશ્ચન પણ આટલો તમને ડિટેલમાં કહી દીધો છે, બરાબર છે. પછી એની આગળ આપણે વધીએ એટલે એવું પૂછ્યું છે, ડિફાઇન આઇડિયલ ફ્લુઇડ એન્ડ ન્યૂટોનિયન ફ્લુઇડ. શું? ડિફાઇન કયું ફ્લુઇડ? આઇડિયલ ફ્લુઇડ એન્ડ ન્યૂટોનિયન ફ્લુઇડ.
વ્યાખ્યા આપો. કોની વ્યાખ્યા આપવાની? કોની? આઈડિયલ ફ્લુઇડની અને ન્યૂટોનિયન ફ્લુઇડની. એ બંનેની વ્યાખ્યા આપવાની છે. 2 માર્ક્સમાં પૂછાયો છે. મિકેનિકલ સમર 2019. મિકેનિકલ સમર 2019 માં પૂછાયેલો છે બેકલોકના પેપરમાં. હવે આઈડિયલ ફ્લુઇડ તો ઈઝી જ છે લ્યા, આપણે આગળ પણ સમજાવ્યું, હવે હું અહીંયા નથી સમજાવતો. ન્યૂટોનિયન ફ્લુઇડ એટલે શું થયું? જે ફ્લુઇડ તમારું ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, ન્યૂટનના સિદ્ધાંતના નિયમને ફોલો કરે છે, એને અનુસરે છે, એને આપણે શું કહીએ છીએ કે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. હવે કદાચ તમને આવું વાયવામાં પૂછે કે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી શું છે, તો તમે એવું કહો કે ન્યૂટનના સિદ્ધાંતના નિયમને અનુસરે છે, એને આપણે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી કહીએ છીએ. બરાબર છે. પરંતુ તમને ત્યાં પૂછે કે ન્યૂટનનો સિદ્ધાંતનો નિયમ એટલે શું? આને આગળના જ ક્વેશ્ચનમાં આપણે સમજાવેલું છે કે શું ન્યૂટનની સિદ્ધાંતનો નિયમ, શીયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શીયર સ્ટ્રેન. મતલબ શીયર સ્ટ્રેસ, કર્તન. મને ગુજરાતી એટલું બધું બધા આવડે છે, ગુજરાતી બોલી શકું છું, તમને ભણાવું છું, પરંતુ આ ટેકનિકલ શબ્દનું ગુજરાતી કરવું થોડુંક અઘરું પડે છે. એટલે શીયર સ્ટ્રેસ એ શીયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય છે, એવું ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી કહે છે. બરાબર. 1 માર્ક્સમાં ન્યૂટોનિયન ફ્લુઇડમાં આટલું જ લખવાનું હોય છે. ચાલો આગલો ક્વેશ્ચન, એના પછીનો ક્વેશ્ચન. જો આવું પૂછાય છે પહેલા ચેપ્ટરમાંથી, તો કઈ ગભરાવાની જરૂર જરાક પણ છે નહીં કે અમારું ફ્લુઇડ નથી, એફએમએચએમ નથી નીકળતું, અથવા તો હાઇડ્રોલિક્સ બાકી રહી જાય છે, હાઇડ્રોલિક્સમાં કેટી બેકલોગ આવે છે. અરે એકવાર તમે વિડીયો જોવા માંડો ઈસીસી ના, એટલે તમે ક્લિયર થઈ જવાનું છે, એ પણ સારા ગ્રેડ સાથે. શું? સારા ગ્રેડ સાથે. ચાલો આગલો ક્વેશ્ચન શું છે? વન સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. મિકેનિકલ અને સિવિલ બંનેમાં 1-1 માર્ક્સમાં. શું? મિકેનિકલ સિવિલ બંને 1-1 માર્કમાં પૂછાયું છે. એક સ્ટોક બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. આ શેનું પૂછ્યું છે? એટલે કાઇનેમેટિક વિસ્કોસિટી નું પૂછ્યું છે. મેં હમણાં જ કીધું કાઇનેમેટિક વિસ્કોસિટી ભણાયું ત્યારે. સીજીએસ યુનિટ છે. કયો યુનિટ છે? સીજીએસ છે. તો યાદ રાખજો, 1 સ્ટોક બરાબર 1 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. કેટલી? 1 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. પરંતુ હવે જો મને અત્યારે કદાચ પેપર કાઢવા બેસે, અથવા તો કોઈ બીજા વ્યક્તિ પણ પેપર કાઢે ને, તો હું આને આ ક્વેશ્ચન બેઠો ના પૂછું. શું? આને આ ક્વેશ્ચન ના પૂછું. હું શું ફેરવી નાખું? આવો જ પૂછું. તમને એવું જ લાગે કે ગયા પેપરનો જ ક્વેશ્ચન છે, પરંતુ 1 સ્ટોક્સ બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર પર સેકન્ડ. શું? 1 સ્ટોક બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર પર સેકન્ડ. એટલે અહીંયા મેં સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ હતું, અહીંયા મીટર સ્ક્વેર પર સેકન્ડ. એટલે આ કશું ફરક ના પડે. સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવી નાખ. સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવીએ એટલે 10⁻⁴. શું? 10⁻⁴ મીટર સ્ક્વેર પર સેકન્ડ. અને હા, જો વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચન હવે તમારે પૂછવાનો ખૂબ ચાન્સીસ છે, કેમ કે કોરોના છે. કોરોનામાં કઈ નક્કી નહીં ક્યારે તમારી એક્ઝામ લે. 3જું સેમેસ્ટર તો તમારે ભણવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર છે. એટલે આવા ક્વેશ્ચન પૂછવાના ખૂબ ચાન્સીસ છે. બરાબર છે. ચાલો તો હવે આગળ વધીએ આપણે. આગળ વધીએ એટલે શું કે છે? આગલો ક્વેશ્ચન પણ કંઈક એવું જ કહેવા માંગે છે કે સ્ટેટ પ્રોપર્ટીઝ ઓફ લિક્વિડ. બોલો શું કીધું? સ્ટેટ પ્રોપર્ટીઝ ઓફ લિક્વિડ. સ્ટેટ્સ પ્રોપર્ટીઝ ઓફ લિક્વિડ. બરાબર છે. લિક્વિડની પ્રોપર્ટીઝ લખો, સ્ટેટ દર્શાવો, એટલું જ પૂછ્યું છે. પ્રવાહીના ગુણધર્મ તમે દર્શાવો. એટલે આવું જોઈએ. 2 માર્ક્સમાં પૂછ્યું છે, એટલે 10-12 તો લખી જ નાખવાની, આપણને જેટલી મગજમાં આવે એટલી. ક્યારથી ચાલુ કરવાનું? ઘનતા, ડેન્સિટી, સ્પેસિફિક વેટ, સ્પેસિફિક વોલ્યુમ, સ્પેસિફિક ગ્રેવિટી, કોહેઝન, એડેઝન, સરફેસ ટેન્શન, વિસ્કોસિટી, કેપિલારિટી, પછી કોમ્પ્રેસિબિલિટી,
પછી બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, વાપર પ્રેશર, બોલો 10 11 તો થઈ ગઈ. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. આપણા બધા જે પહેલા ચેપ્ટરના જે વિડીયો છે એ વિડીયોનું ટાઇટલ પણ જો તમે કદાચ યાદ રાખ્યું હોય ને તો આ તમને આવડી જાય. ક્યારનો સવાલ છે? એટલે હસવા જેવો સવાલ છે. 2 વખત પૂછાયો છે સિવિલમાં. ક્યારે વિન્ટર 2017 ને વિન્ટર 2019. વિન્ટર 2017 અને વિન્ટર 2019 રેગ્યુલરના પેપરમાં, મતલબ કે તમે જે સેમમાં ભણતા હોય એ જ સેમની પરીક્ષાના પેપરમાં પૂછાયો છે. બોલો. આપણા ખાલી વિડીયોના તમારે શું ટાઇટલ યાદ રાખો એટલે આ તમે લખી શકો. ચાલો હવે આગળ વધીએ, થોડાક આગળ જઈએ. ડિફાઇન આઈડિયલ ફ્લુઇડ એન્ડ વિસ્કોસિટી. આ હું ક્વેશ્ચન લખતો જ નથી બોર્ડ ઉપર, ત્રીજી કે ચોથી વાર આવે છે. આઈડિયલ ફ્લુઇડને ડિફાઇન કરવાનું અને વિસ્કોસિટીને ડિફાઇન કરવાનું. ક્યારે પૂછાયું છે? સિવિલ વિન્ટર 2019, 2 માર્ક્સમાં પૂછાયું છે. બરાબર છે. આઈડિયલ ફ્લુઇડ કોને કહે છે અને વિસ્કોસિટી કોને કહે છે એ તો તમને ખબર જ છે. અને જો કોઈ ના ખબર હોય તો આપણા આગળના વિડીયો લેક્ચર પડ્યા જ છે, જોઈ લેજો. એમાંથી બહુ ખૂબ સરસ મજાથી સમજાવેલું છે. પછી આગળ વધીએ. લિસ્ટ એન્ડ એક્સપ્લેન એની 3 પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. પાછું એનું એ જ, એકવાર આમથી કાન પકડાવે છે, એકવાર આમથી કાન પકડાવે છે, બાકી છે તો એનું એ જ છે. શું છે? ચાલો લખી નાખીએ ક્વેશ્ચન. લિસ્ટ શું છે? લિસ્ટ એન્ડ એક્સપ્લેન એની 3 પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. any 3 properties of fluid. બરાબર છે. શું કરવાનું છે? લિસ્ટ કરવાની છે. હમણાં જ આપણે લિસ્ટ કરી 10 11 પ્રોપર્ટીઝ, એ બધી લિસ્ટ કરવાની છે અને એમાં તમને જે ગમે ને એને આપણે સમજાવવાની છે. કેટલી? 3 જ, વધારે નહીં. 3 માર્કના ક્વેશ્ચનમાં 3 જ વસ્તુ સમજાવવાની. બહુ નહીં લખવા બેસવાનું, બાકી બીજું બાકી રહી જાય. બરાબર છે. 11 10 11 તમારે નામ લખવાના છે, એક લાઈનમાં એક નામ લખવાના છે. અને પછી 3 તમને જે ગમે, સરફેસ ટેન્શન ગમે સરફેસ ટેન્શન, ઘનતા ગમે ડેન્સિટી ગમે તો ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી ગમે તો સ્પેસિફિક ગ્રેવિટી, એ બધું સમજાવી દેવાનું. બરાબર છે. ચાલો તો હવે પાછા આગળ વધીએ આપણે. આવું પૂછાય છે. બોલો વિદ્યાર્થી મિત્ર. સ્ટેટ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. બહુ લાંબો સવાલ છે. ક્યાં પૂછાય છે? મિકેનિકલ પૂછાયો છે. મિકેનિકલ વિન્ટર 2019. સ્ટેટ, હવે હું ટૂંકમાં જ લખું છું, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. Classify fluid and explain the characteristics of each. Help of stress and velocity gradient relationship. પાછું પૂછ્યું શું? Classify fluid. Classify fluid. પછી અને એની મદદથી, મતલબ કે ન્યૂટન્સ લો વિસ્કોસિટી ની મદદથી તમારે શું કરવાનું છે? એક્સપ્લેન કરવાનું છે. શું કરવાનું છે? એક્સપ્લેન. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ઈચ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઈચ બાય હેલ્પ ઓફ સ્ટ્રેસ વેલોસિટી ગ્રેડિયન્ટ. સ્ટ્રેસ velocity gradient. શું છે? રિલેશનશિપ. બરાબર છે. બહુ મોટો ક્વેશ્ચન છે. મિકેનિકલ 3 માર્ક્સ. ગુજરાતીમાં એવું લખ્યું છે, ન્યૂટનની સ્નિગ્ધતાનો નિયમ લખો, પછી ફ્લુઇડના પ્રકારને તમે ક્લાસિફાઈ કરો, વર્ગીકૃત કરો અને એક્સપ્લેન અને સમજાવો. અને જે ફ્લુઇડને તમે વર્ગીકૃત કર્યું હોય ને એને સમજાવવાનું છે. શું કરવાનું છે? સમજાવવાનું છે.
પણ કોની મદદથી સમજાવવાનું છે એ અહીંયા ખૂબ મહત્વનું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, હેલ્પ ઓફ, કોની મદદ, હેલ્પ ઓફ, હેલ્પ એટલે મદદ, કોની મદદથી સમજાવવાનું છે? સ્ટ્રેસ એન્ડ વેલોસિટી રિલેશનશિપ. શું? સ્ટ્રેસ વેલોસિટી ગ્રેડિયન્ટ રિલેશનશિપ. આવો ક્વેશ્ચન જોઈને એટલે અમુક વિદ્યાર્થીઓને ત્યાં જ ચક્કર આવી જાય. શું એટલે આવું હું પૂછ્યું છે, આવું મેં કઈ વાંચ્યું પણ કશે રસ્તામાં જ ના આવ્યું. પરંતુ વિદ્યાર્થી મિત્ર, અહીંયા મેં એટલું નોટિસ કર્યું કે સિવિલમાં હાઇડ્રોલિક્સમાં ડાયરેક્ટ સીધા ક્વેશ્ચન આવે છે, એમાં કોઈ ટ્વિસ્ટ નથી કરતા. મિકેનિકલમાં પણ ક્વેશ્ચન તો આવે છે સીધા જ, પરંતુ શું આમ કાન નથી પકડતા, આમથી આમ પાછળથી હાથ નાખીને પાછો આ કાન પકડાવે છે. શું? આમથી આમ આ જ કાન પકડાવે છે ઊંધો હાથ ફેરવીને. એવી રીતે છે. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શિયર સ્ટ્રેન. ચાલો આટલાનું કામ પતી ગયું. ક્લાસિફાય ફ્લુઇડ, આપણે ફ્લુઇડ્સ મતલબ કે ફ્લુઇડ્સનું કામ પણ પતી ગયું. મતલબ કે આઈડિયલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, ન્યૂટોનિયન, નોન ન્યૂટોનિયન, એક્સ વાય ઝેડ, એવા 5-6 ફ્લુઇડ છે એ લખી દેવાના. એક્સપ્લેન each characteristics by helps of stress and velocity gradient relationship. હવે આટલું મેન છે સમજવાનું જ મેન છે, બાકી આવડે તો બધાને જ છે. કઈને સ્ટ્રેસ અને વેલોસિટી ગ્રેડિયન્ટ રિલેશનશિપ એટલે શું થયું? હવે તમને યાદ કરાવું શું થયું. એટલે આપણે પ્રોપર્ટીઝ ઓફ ધ ફ્લુઇડ વાળો જે લેક્ચર છે, વિડિયો લેક્ચર, જેને ભણ્યો હોય, જેને જોયો હોય એના માટે, મતલબ કે ત્યાં સમજાવેલું છે. અહીંયા શું લખ્યું છે? શિયર સ્ટ્રેસ. શું છે? શિયર સ્ટ્રેસ. અહીંયા શું છે? શિયર સ્ટ્રેન છે. બરાબર. આ એક્સ એક્સિસ ઉપર શિયર સ્ટ્રેન છે. પછી જુદા જુદા પ્રકારના ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ, આઈડિયલ સોલિડ, આઈડિયલ લિક્વિડ, આઈડિયલ મતલબ કે આઈડિયલ ફ્લુઇડ. આ થયો તમારો શિયર સ્ટ્રેસ વર્સિસ શિયર સ્ટ્રેન નો ડાયાગ્રામ. અહીંયા એ છે સ્ટ્રેસ એટલે કઈ? ફ્લુઇડ. આપણે હાઇડ્રોલિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ ભણીએ છીએ, એમાં કઈ સ્ટ્રેસ આવેલા? કોઈ દિવસ નોર્મલ સ્ટ્રેસ આવવાની નથી. શિયર સ્ટ્રેસ એટલું તો આપણું મગજ ચાલે. પછી વેલોસિટી ગ્રેડિયન્ટ. વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે શું થયું? શિયર સ્ટ્રેન જ થયું, એના મૂળ શેપમાં અથવા મૂળ જે સ્થિતિમાં હોય એમાંથી ચેન્જ થયો, એને આપણે શિયર સ્ટ્રેન જ કહીએ છીએ. મતલબ કે આ ક્વેશ્ચનમાં તમારે ઇન શોર્ટ એટલી વસ્તુ કરવાની છે. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી સમજાવી ગઈ, ક્લાસિફાઈ ફ્લુઇડને વર્ગીકૃત કરી દીધું, અને એ જ મતલબ કે એ જ ફ્લુઇડને એના ગુણધર્મ, કેરેક્ટરિસ્ટિક્સ, ગુણધર્મના આધારે તમારે ગ્રાફની મદદથી સમજાવવાનો છે. એટલે આપણો આની આગળનો જ લેક્ચર ટાઇપ્સ ઓફ ફ્લુઇડ, કયા ટાઇપ્સ ઓફ ફ્લુઇડ એ જોવો એટલે તમને આખો ક્વેશ્ચન આવડી જાય. બરાબર. કે ન્યૂટોનિયન ફ્લુઇડ વિસ્કોસિટીના નિયમને ફોલો કરતો નથી, આ નોન ન્યૂટોનિયન ફોલો કરતો નથી, ન્યૂટોનિયન ફોલો કરે છે. આઈડિયલ પ્લાસ્ટિક એટલે કે પહેલા એને ગમે એટલો ધક્કો મારો પરંતુ એ એની મૂળ સ્થિતિમાં જ રહે છે, પછી અંદરનો ફોર્સ બહારના ફોર્સ કરતા ઘટી જાય છે, એટલે મતલબ કે ભાગવા માંડે છે. મતલબ કે તમારે આટલું સમજાવવાનું છે. મિકેનિકલમાં 3 માર્ક્સમાં પૂછાયું છે. મને આટલા તમને ક્વેશ્ચન કરાવ્યા અને આ ક્વેશ્ચન ગમ્યો. આ ક્વેશ્ચનમાં કઈક વસ્તુ છે. આ ક્વેશ્ચન જોરદાર છે. કેવો છે? જોરદાર છે. બરાબર છે. આવું પૂછે ને તો મજા આવે કઈક. પછી તમે કહેશો સર આવું બધું અઘરું તમે ના કહો કે આવું પૂછે તો મજા આવે. કઈ વાંધો નહીં. આવું મતલબ કે આવું કોઈ એકાદ સવાલ એકાદ વાર પૂછાઈ જાય કોઈક એક્ઝામમાં. મિકેનિકલ વિન્ટર 2019 રેગ્યુલર સેમના પેપરમાં FMHM માં પૂછાયો છે. સિવિલમાં તો હજી પૂછાયો પણ નથી, પૂછાવાના ચાન્સીસ પણ છે આના. બરાબર છે. બસ લે આવું જોઈ છે, આમાં કઈ અઘરું હોતો નથી. સમજાઈ ગયું? તો વિદ્યાર્થી મિત્ર, આ શું થયું? આપણે આજે શું કર્યા? બધા થિયોરિટિકલ ક્વેશ્ચન કર્યા. કયા? બધા જ થિયોરિટિકલ ક્વેશ્ચન. શું કર્યા? બધા જ થિયોરિટિકલ ક્વેશ્ચન કર્યા છે. હવે આ ચેપ્ટરના થોડાક એક્ઝામ્પલ પણ પૂછાય છે, કે મતલબ કે જુદી જુદી પ્રોપર્ટીઝ ઉપર એક્ઝામ્પલ પૂછાય છે. એક્ઝામ્પલ મતલબ કે આ વિડીયોની થોડીક લેન્થ વધી ગઈ છે, અને પછી બહુ લેન્થ વધે ને તો વિદ્યાર્થી મિત્રોને બોરિંગ લાગે છે, જોતા નથી. એટલે આપણે આજ મતલબ કે છેલ્લા જે પેપરમાં પૂછાયેલા એના એક્ઝામ્પલ આના પછીનો જ વિડીયો લેક્ચર, આના પછીનો જ વિડીયો હું મૂકી દઈશ. એમાં તમારે શું હશે? એક્ઝામ્પલ હશે.
થેન્ક યુ. મને ખૂબ જ મજા આવી તમને આ જૂના ક્વેશ્ચન સોલ્વ કરાવીને. અને કદાચ તમે આ વિડીયો જોશો ને એટલે તમારો પણ કોન્ફિડન્સ વધી જશે કે ના આ તો અમને આવડે છે ને આ તો બહુ ઇઝી છે, આમાં કઈ ગભરાવાની જરૂર છે નહીં. તેમ છતાં પણ જો કોઈને ડાઉટ હોય, ના સમજાયું હોય તો કોમેન્ટ બોક્સ આપણું છે જ, કોમેન્ટ કરીને પૂછી લેવાનું કે સર આ કેમ છે. અને તો પણ શરમ લાગતી હોય તો પછી આપણો નંબર પણ છે, મેસેજ કરી દો અથવા ફોન કરીને પૂછી લેજો. બરાબર છે? ચાલો, થેન્ક યુ. અને જો ગમ્યું હોય અને તો તમારા વિદ્યાર્થી મિત્રો છે, બીજી કોઈ કોલેજનું ફ્રેન્ડ સર્કલ હોય, ગ્રુપ હોય, એમાં આપણી ચેનલને શું કરજો, ખાલી શેર કરી દેજો. શું શેર? એટલે બધા વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. બરાબર છે? મતલબ કે કોઈ એવા પણ હોય જેને એટી કે બેકલોગ ના નીકળતી હોય, કદાચ આના ઉપરથી નીકળી પણ જાય. બરાબર છે? ઓકે, શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.